સાહેબ, મેં મારા આગળના વિડીયોમાં પણ એક વાત તમને જણાવી હતી કે જ્યાં સુધી આપણે નહીં જાગીએ ને ત્યાં સુધી આ પ્રશ્નો બનતા રહેવાના જ છે. દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં આપણને છેતરવાના જ છે. પછી એ પોલિટિશિયન હોય કે સરકારી તંત્રનો કોઈ પણ અધિકારી હોય કે પછી કોઈ પોલિટિક્સમાં નવો કોઈ રાજનેતા બન્યો હોય, બધા આપણને છેતરશે. આપણે જાગવાની જરૂર છે. હું તમને હજુ પણ કહું છું મારા મિત્રો, ફક્ત સવારે ટિફિનનું ડબલું લઈને નોકરી જાઓ અને સાંજે પાછા આવો, ટીવી જોઈ સૂઈ જાઓ, આ ધંધો નહીં કરો. જાગો. હું તમને હજુ કહું છું, જાગવાની જરૂર છે ખરેખર. તમને પણ ખબર છે કે જે સરકારી અનાજ મળે છે એમાં કેટલી છેતરપિંડી ચાલે છે. બધા ચોર જ છે સાહેબ મારા દિલના. 50% વેચે ને 50% બધું વેચી મારે છે. વેચે ને વેચી મારે છે. પણ આ લોકોનું કામ જ આ છે. આપણે શું કરવું આમાં કહો? આપણે એક જ કામ કરીએ કે કોઈ પણ જગ્યાએ છે, મામલતદાર ઓફિસમાં જાઓ, તમારું આધાર કાર્ડ કાઢવું છે, એમાં ટાઈમ લાગતો હોય, પેલો તમને ડફોર બનાવે છે કે ભાઈ વાર લાગશે, આ નથી આ નથી. 10 જણા ભેગા થઈ જાઓ, પૂછો કેમ નથી ભાઈ, શું છે, ભેગા થાઓ. લાકડાની નાની નાની સળીઓ હોય ને લીમડાની, એ સાહેબ એક તો ફટફટ તૂટી જાય, પણ જો 500 જેવી ભેગી થાય ને તો તમે તોડી જ નાખો. એટલે તમારે એક જૂથ બનવાની જરૂર છે આમાં. એક જૂથ જ્યારે પણ તમે બનશો ને સાહેબ, આ સરકાર પણ હલી જશે. બાકી આ સરકારે આપણને અત્યારે હાલ ડફોર બનાવે છે, સંપૂર્ણપણે આ સરકાર ડફોર બનાવે છે, અને જેની ખરેખર કોઈ સીમા જ નથી. અને ડફોર આપણે બનીએ છીએ કેમ? આપણામાં એકતા નથી મારા મિત્રો, ભાઈઓ બહેનો, આપણામાં એકતા નથી એટલે આ લોકો આપણને ડફોર બનાવે છે. બાકી આમની સાહેબ ડફોર બનાવવાની કોઈ તાકાત જ નથી. કયા એંગલથી તાકાત બનાવશે? આપણે જ્યારે એક થઈશું ત્યારે. આ લોકો એવા એવા કાયદા ઘડી દીધા, 10 માણસ ભેગા થશે તો આ કલમ લાગશે, એટલે માણસો ભેગા થાય નહીં, ચર્ચા થાય નહીં, અને તમે ગુલામ બનીને રહો. આપણે અત્યારે ગુલામ બનીને રહ્યા છે આ સરકારની અંદર, ગુલામ. જાગો. કોઈ પણ વસ્તુમાં છે, જાગો. દરેક કમ્પાઉન્ડ છે ને દબાવવામાં આવે છે, દરેક કમ્પાઉન્ડ. હું તમને કહી દઉં સાહેબ, રાજકોટમાં થઈ ગયું એને દબાવી દીધું, ખ્યાલ ને? મોરબીમાં પેલો બ્રિજ તૂટી ગયો, દબાવી દીધું. વડોદરામાં પેલું તળાવમાં છોકરાઓ ડૂબી ગયા, દબાવી દીધું. આ બ્રિજ હમણાં એક પડી ગયો, ગંભીરા બ્રિજ, એ દબાવી દીધો. અને આના પછી ઘણા એવા ખરેખર ક્ષેત્રમાં જ્યાં ભ્રષ્ટાચાર ચાલે છે, જ્યાં લોકોનો છેતરાય છે, જ્યાં રમણ ચાલે છે, પણ કોઈ સાહેબ સુધારવા માટે કોઈ તૈયાર નથી. આપણે છેતરાઈએ છીએ સાહેબ, એનું કારણ છે આપણામાં એકતા નથી. એટલે હું તો તમને એક જ વાત સમજાવવા માગું છું, પ્લીઝ મિત્રો, મારા ભાઈઓ બહેનો, એક થઈ જાઓ, એક બનીને ઉભા રહો. કોઈ નહીં છેતરીએ કે સાહેબ, આ સરકાર છેતરાય કોઈ તકાત જ નથી હવે. નમસ્કાર.